વરસાદે આજે 8 લોકોના જીવ લીધા છે। છેલ્લા 24 કલાકમાં જે વરસાદ વરસ્યો તેમાં 8 લોકોના મોત થયા છે। સિઝનમાં અત્યાર સુધીમાં 61 લોકોના મોત થયા। રાજ્યની 10 નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। 200થી વધુના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। 800થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા। પાણી ભરાતા 17 જેટલા સ્ટેટ હાઈવે છે તે બંધ કરાયા છે। રાહત કમિશનર આલોક પાંડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કર્યા બાદ આ માહિતી આપી છે। છેલ્લા 24 કલાકમાં જે ડેથની સંખ્યા છે એ 8 છે। એમાં કારણ જે છે લાઇટનિંગ અને તળાવમાં વહી જવાના કારણે પાણીના પ્રવાહમાં વહી જવાના કારણે મૃત્યુ થઈ છે। હ્યુમન લોસ ઓફ લાઈફ 8 છે। એમાં દ્વારિકા, બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ આ 4 જિલ્લાનો સમાવેશ થાય છે। અને જો ટોટલ ડેથ સ્ટેટમાં થઈ છે છેલ્લા મોન્સૂનમાં એની સંખ્યા 61 છે। એનિમલ્સની સંખ્યા 323 છે। તો હાલ બુલેટિનમાં આટલું જ।